ઠંડીમાં અડદિયા નહીં, આ અડદના લોટની સરસ બરફી બનાવો તો એકદમ મોંમાં મૂકતા પીગળી જશે. એના માટે ગુંદર લેશું, એનો પાવડર કરી લેશું, સાથે ડ્રાયફ્રૂટમાં બદામ, કાજુ અને અખરોટનો પણ પાવડર કરી લેશું. હવે એક પેનમાં 1 કપ ઘી એડ કરીશું, સાથે 1 કપ અડદનો લોટ. તો અહીંયા એકદમ ઝીણો હોય ને એવો મેં લીધો છે, તમે કરકરો પણ લઈ શકો છો. હવે એને સારી રીતે રોસ્ટ કરીશું. અડદના લોટને શેકાતા થોડી વાર લાગે છે, એટલે આ રીતે સરસ મિક્સ થતું જાય અને સરસ આ રીતે એમાં ફૂલ્સ થવા લાગે ને ત્યાં સુધી શેકવાનો. પછી એમાં 1/4 કપ ઘઉંનો લોટ એડ કરી એને સારી રીતે મિક્સ કરી આ રીતનો બદામી કલરનો શેકી લેવાનો. હવે ગુંદરનો પાવડર એડ કરી દઈશું, સારી રીતે મિક્સ કરી લેશું એટલે બધો ગુંદર સરસ રીતે ફૂલી જશે અને મિક્સર આ રીતનું ડ્રાય થઈ જશે. પછી સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને ખસખસ એડ કરીશું, ડ્રાયફ્રૂટનું પાવડર એડ કરી મિક્સ કરી દઈશું. હવે અહીંયા ગોળ એડ કરીશું, એને પણ સારી રીતે મિક્સ કરીશું. ગેસને એકદમ લો ફ્લેમ રાખીશું અને આ રીતે મિક્સ થઈ જાય ને એટલે કોઈ પણ પ્લેટ કે ટ્રેમાં આ રીતે સેટ કરી દઈશું. ઉપરથી સરસ એવું ફ્લેટ કરી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી અને 10 થી 15 મિનિટ ઠંડુ કર્યા પછી આપણે એને કટ લગાવી દઈશું. તો આપણી અડદના લોટની બરફી તૈયાર છે. ટ્રાય કરજો.